તો હવે જોઈએ સમાચાર વિસ્તારથી। ભારત અને બોત્સવાના વચ્ચેના વ્યાપારિક સંબંધો હવે એક નવી ઊંચાઈએ પહોંચવા જઈ રહ્યા છે। દક્ષિણ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા આયોજિત ગ્લોબલ વિલેજ 2026માં મુખ્ય મહેમાન તરીકે બોત્સવાનાના રાષ્ટ્રપતિ એડવોકેટ દુમા ગિડિયોન બોકો તેમના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિ મંડળ સાથે 22 થી 25 જાન્યુઆરી 2026 દરમિયાન સુરતની મુલાકાત લેશે। અગાઉ બોત્સવાનાના ખનીજ અને ઉર્જા મંત્રી બોગોલો જોય કેનવેન્ડોએ ચેમ્બર અને જીજેઈપીસીની મુખ્ય કચેરીની મુલાકાત લીધી અને સુરત ડાયમંડ બ્રુઅર્સ વિશ્વ સ્તરીય ઇન્ફ્રાસ્ટ્રક્ચરની પ્રશંસા કરી હતી। વિશ્વમાં કાચા હીરાના સૌથી મોટા ઉત્પાદક દેશોમાંના એક એવા બોત્સવાના અને વિશ્વના હીરા કટિંગ પોલિશિંગ હબ સુરત વચ્ચે સીધા વ્યાપારિક સેતુ બાંધવા માટે આ મુલાકાત અત્યંત મહત્વની છે। 10 અને 14 નવેમ્બર દરમિયાન ચેમ્બરનું એક પ્રતિનિધિ મંડળ બોત્સવાના ગયું હતું, જેના ફળ સ્વરૂપે આ ઐતિહાસિક મુલાકાત નિશ્ચિત થઈ છે। આ મુલાકાત દરમિયાન સુરત અને ગેબ્રોન વચ્ચે ટ્વિન સિટી માટે સમજૂતી થવાની પુષ્કળ સંભાવના છે, જેમાં અનેક ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરાશે। ખાસ હીરા ઉદ્યોગમાં ટેકનોલોજી અને ટેલેન્ટ એક્સચેન્જ, મેડિકલ, ટુરિઝમ અને શિક્ષણ ક્ષેત્રે સહયોગ, બિઝનેસ ડેલિગેશનની નિયમિત આપ-લે થશે। આ સહયોગની પ્રથમ મોટી સફળતા તરીકે સુરતની કેપી ગ્રુપે બોત્સવાનામાં રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે $4 બિલિયન આશરે 36,000 કરોડના રોકાણ માટે MOU કર્યા છે। આ પ્રોજેક્ટ દ્વારા બોત્સવાનામાં 5 GW સોલાર એનર્જી પ્લાન્ટ સ્થાપવામાં આવશે। આ પ્રોજેક્ટ 2030 સુધીમાં પૂર્ણ થશે, જેનાથી 1 લાખ ઘરોને વીજળી મળશે। પ્રોજેક્ટ દરમિયાન 7,000 અને ત્યારબાદ 1,500 થી વધુ લોકોને રોજગારી મળશે। કેપી ગ્રુપ બોત્સવાનાના નાગરિકોને વર્ષે 30 સ્કોલરશિપ પણ આપશે। બોત્સવાનાના ઉર્જા મંત્રીએ સુરતની મુલાકાત લઈ રાષ્ટ્રપતિના આગમન અને કાર્યક્રમોને આખરી ઓપ આપ્યો હતો। જાન્યુઆરીમાં યોજાનાર આ કાર્યક્રમથી દક્ષિણ ગુજરાત વૈશ્વિક સહયોગનું મુખ્ય કેન્દ્ર બની જશે। આ સાથે ગયા મહિને બોત્સવાનામાં જીજેઈપીસી જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલની સત્તાવાર મુલાકાત બાદ ભારત બોત્સવાનાના હીરા સહયોગ વધુ મજબૂત બન્યું છે। આ જ ક્રમમાં બોત્સવાનાના ખનીજ અને ઉર્જા મંત્રી બોગલો જોય કેનવેન્ડોએ ભારતીય હીરા ઉદ્યોગ સાથે વિસ્તૃત ચર્ચા કરવા માટે જીજેઈપીસીની પ્રાદેશિક કચેરી સુરતની મુલાકાત લીધી હતી। ઉલ્લેખનીય છે કે તાજેતરના બોત્સવાના પ્રવાસ દરમિયાન જીજેઈપીસી દ્વારા ભારત બોત્સવાના હીરા સહયોગને મજબૂત કરવા આધારિત એક વિસ્તૃત વ્હાઇટ પેપર બોત્સવાનાના રાષ્ટ્રપતિને સોંપવામાં આવ્યું હતું, જેને ત્યાંની સરકાર દ્વારા વ્યાપક પ્રશંસા મળી હતી। हम लोगों ने जब रिसर्च किया तो पता चला वहाँ पर जमीन जो है वो बहुत काफ़ी है। गुजरात से 3 गुना बड़ी जमीन है, 27 लाख ही लोग हैं और इनकी रिक्वायरमेंट तो बहुत कम है, लेकिन इनके आजू बाजू में 5 कंट्री की बहुत बड़ी रिक्वायरमेंट है और इनके पास में खुद का ग्रिड भी है जो इन लोगों से सप्लाई हम कर सकते हैं। तो इनसे राब्ता किया और राब्ता करने के बाद टेक्निकल टीम को भेजा। टेक्निकल टीम ने सर्वे करके इसकी बहुत अच्छी अपॉर्चुनिटी दिखाई केपी ग्रुप को, और हमारे सीईओ वगैरह हम सब लोग ने वहाँ पर 2 से 3 विजिट इतने ही दिनों में कर ली। સુરત આગમન પર મંત્રી અને તેમના પ્રતિનિધિ મંડળનું જીજેઈપીસી ગુજરાતના પ્રાદેશિક અધ્યક્ષ જયંતિ સાવલિયાએ ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું। તેમણે વૈશ્વિક હીરા મૂલ્ય શૃંખલામાં ભારત અને બોત્સવાનાની વ્યૂહાત્મક ભાગીદારી પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે વર્તમાન પડકારજનક વૈશ્વિક સંજોગોમાં બંને દેશોએ વધુ તાલમેલ અને વિશ્વાસ સાથે આગળ વધવાની જરૂર છે। ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત સુરત જિલ્લામાં મુસદ્દા મતદાર યાદી એટલે કે ડ્રાફ્ટ રોલ પ્રસિદ્ધ કરવામાં આવી છે। આ પ્રસિદ્ધિની સાથે જ જે 11,17,882 મતદારોનું મેપિંગ બાકી છે, તેમને વહીવટી તંત્ર દ્વારા ઔપચારિક નોટિસ પાઠવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે અને આ નોટિસ મેળવનાર દરેક મતદારે સુનાવણી દરમિયાન જરૂરી પુરાવા રજૂ કરવાના રહેશે, અન્યથા તેમનો સમાવેશ આખરી યાદીમાં થઈ શકશે નહીં। આંકડાકીય વિગતો પર નજર કરીએ તો મુસદ્દા મતદાર યાદીમાં કુલ 36,23,193 મતદારોની નોંધણી કરવામાં આવી છે, જેમાંથી 25,05,311 મતદારોનું સફળતાપૂર્વક મેપિંગ કરવામાં આવ્યું છે, જ્યારે 11,17,882 મતદારો એવા છે જેમના રહેઠાણ કે અન્ય વિગતોનું મેપિંગ બાકી છે।
જાતિવાર વિગતોમાં 18,78,949 પુરુષ મતદારો, 17,44,144 સ્ત્રી મતદારો અને 100 ત્રીજી જાતિના મતદારોનો સમાવેશ થાય છે. જે મતદારોના 12,50,319 જેટલા EFS ફોર્મ પરત મળ્યા નથી, તેમનો હાલ આ યાદીમાં સમાવેશ કરાયો નથી, જેથી રદ કરાયા છે. મેપિંગ ન થયેલા 11,17,882 મતદારો માટે હવે નોટિસનો તબક્કો 19 ડિસેમ્બર 2025 થી 10 ફેબ્રુઆરી 2026 સુધી ચાલશે. સંબંધિત મતદાર નોંધણી અધિકારી દ્વારા આ તમામ મતદારોને પર્સનલ નોટિસ પાઠવવામાં આવશે. તંત્રના આદેશ મુજબ પ્રતિદિન 50 લોકોને એક BLO નોટિસ આપશે. આ મતદારોએ નોટિસમાં જણાવ્યા મુજબના પુરાવાઓ સાથે સુનાવણીમાં હાજર રહેવાનું રહેશે. ત્યારબાદ જ તેમનું નામ 17 ફેબ્રુઆરી 2026ની આખરી યાદીમાં સમાવવામાં આવશે. જે નાગરિકોના નામ યાદીમાં નથી અથવા જેમને સરનામું બદલવાનું છે તેમના માટે શનિવારથી ફોર્મ 6 અને ફોર્મ 8 ભરવાની પ્રક્રિયા શરૂ થશે. હક, દાવા અને વાંધા અરજીઓ માટે 19 ડિસેમ્બર 2025 થી 18 જાન્યુઆરી 2026 સુધીનો સમય નિર્ધારિત કરાયો છે. નવા અરજદારો ફોર્મ નંબર S અને ડિક્લેરેશન ફોર્મ સાથે અરજી કરી શકશે. સ્થળાંતરના કિસ્સામાં ફોર્મ નંબર 8 ભરીને નવા વિસ્તારમાં નામ નોંધણી કરાવી શકાશે, જેની આખરી પ્રસિદ્ધિ 19 ફેબ્રુઆરી 2026ના રોજ થશે. આ સઘન કામગીરી દરમિયાન સુરત જિલ્લામાં ફરજ બજાવતા 2 BLO કર્મચારીઓના દુઃખદ અવસાન થયા છે. નમસ્કાર. જેવું આપણે જાણીએ છીએ કે ભારતના ચૂંટણી પંચ દ્વારા 1/1/26ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદાર યાદીનું સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન જે SIR કાર્યક્રમ છે એ જાહેર થયું છે અને એના ભાગરૂપે આપણે જે પહેલો તબક્કો છે જેમાં એન્યુમરેશન ફોર્મ્સ આપણે બધાને વેચ્યા હતા અને એના પાસેથી ફોર્મ્સ આપણે જે પાછળ લીધા હતા એ તબક્કો આપણો પૂર્ણ થયો છે અને આજ રોજ આપણે ડ્રાફ્ટ મતદાર યાદી છે એ પ્રસિદ્ધ કરીએ છીએ. ડ્રાફ્ટ મતદાર યાદીમાં કુલ 36,23,193 ટોટલ મતદારોનો સમાવેશ થાય છે. મતદારોની સુવિધા માટે ASD યાદી સુરત કલેક્ટરની વેબસાઇટ www.surat.nic.in પર અને મુસદ્દા યાદી www.ceogujarat.government.in પર મૂકવામાં આવી છે. આ ઉપરાંત નાગરિકો ઓનલાઈન માધ્યમથી www.voters.eci.government.in પર અથવા વોટર હેલ્પલાઇન મોબાઈલ એપ દ્વારા પણ ફોર્મ ભરી શકે છે. આ આખી પ્રક્રિયાનો મુખ્ય ઉદ્દેશ્ય આગામી વર્ષ માટે ક્ષતિરહિત અને સચોટ મતદાર યાદી તૈયાર કરવાનો છે. ગુજરાતના આર્થિક પાટનગર અને વિકાસના ફાસ્ટ ટ્રેક પર દોડી રહેલા સુરત શહેરે હંમેશા આધુનિકતાને આવકારી છે, પરંતુ આધુનિકતા ત્યારે જ સાર્થક ગણાય જ્યારે વહીવટી તંત્રની સેવાઓ સામાન્ય નાગરિક સુધી સરળતાથી પહોંચે. દેશના પૂર્વ વડાપ્રધાન સ્વર્ગીય અટલ બિહારી વાજપેયીજીની જન્મ જયંતિએ નિમિત્તે ઉજવાતા સુશાસન દિવસ એટલે કે ગુડ ગવર્નન્સ ડેના અવસરે સુરત જિલ્લા વહીવટી તંત્રએ મહેસૂલી સુધારા ક્ષેત્રે એક નવી મિસાલ કાયમ કરી છે. 25મી ડિસેમ્બરના રોજ પૂર્વ વડાપ્રધાન સ્વર્ગીય અટલ બિહારી વાજપેયીજીના જન્મદિવસ નિમિત્તે ઉજવાતા સુશાસન સપ્તાહને અનુલક્ષીને સુરત જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારધીએ વહીવટી તંત્રની કાર્યક્ષમતા અને પારદર્શિતા પર ભાર મૂક્યો છે. સુશાસન સપ્તાહ અંતર્ગત તારીખ 20મી ડિસેમ્બરના રોજ મહેસૂલી સુધારણા દિવસની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે કલેક્ટરે જણાવ્યું હતું કે અમારો લક્ષ્યાંક મિનિમમ ગવર્મેન્ટ મેક્સિમમ ગવર્નર્સ છે. ટેકનોલોજીના ઉપયોગથી અમે મહેસૂલી પ્રક્રિયાને એટલી સરળ બનાવી દીધી છે કે અરજદારે પોતાની અરજીની સ્થિતિ જાણવા માટે પણ કચેરીએ આવવું પડતું નથી. ડિજિટલ સુરતના સંકલ્પ સાથે મહેસૂલી સેવાઓને ફેસલેસ અને ઝડપી બનાવવામાં આવી છે. એમ જણાવતા કલેક્ટર ડોક્ટર પારધીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ સુરત વહીવટી તંત્રએ ઘણી પહેલ કરી છે. મહેસૂલી વિભાગમાં કેટલીક સેવાઓ માટે અરજદારોને મુશ્કેલી ન પડે અને સમયનો વ્યય ન થાય તે માટે ડિજિટલ ટેકનોલોજીના માધ્યમથી ઘણી સેવાઓ ઓનલાઈન કરી છે. પરિણામે અરજદારો ઘરે બેઠા આંગળીના ટેરવે વિવિધ સેવાઓનો ઝડપી અને પારદર્શી રીતે લાભ મેળવી રહ્યા છે. એની રોડ પોર્ટલમાં જમીનને લગતી તમામ માહિતી જેમ કે 7/12ના ઉતારા અને હક પત્રક નંબર 6ની વિગતો હવે ડિજિટલ સ્ક્રીન પર ઉપલબ્ધ છે. આઈઓરા એટલે કે
ઇન્ટરજનરેટ ઓનલાઈન રેવન્યુ એપ્લિકેશન્સ પ્લેટફોર્મ દ્વારા બિન ખેતી એટલે કે એને પ્રીમિયમની ચૂકવણી અને લેન્ડ ગ્રેબિંગ જેવી મહત્વની અરજીઓ ઓનલાઈન કરી શકાય છે. સાથે સાથે સિટી સર્વે, પ્રોપર્ટી કાર્ડ અને જંત્રી સહિતની કામગીરી હવે ઓટો મ્યુટેશન દ્વારા ઓનલાઈન થાય છે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે ડિજિટલ સુરતના ભાગરૂપે અરજીઓનો નિકાલ માત્ર 15 થી 45 દિવસમાં નિકાલ થઈ રહ્યો છે. સૌને સુશાસન દિવસની ખૂબ શુભકામનાઓ. સુરત જિલ્લામાં પણ સુશાસનના ભાગરૂપે ગુજરાત ગવર્મેન્ટ દ્વારા અને જિલ્લા પ્રશાસન દ્વારા ઘણી બધી પહેલો લેવામાં આવેલી છે. આપણે જાણીએ, ટ્રેડિશનલી આપણે જાણતા હતા કે મહેસૂલી વિભાગમાં, મહેસૂલી કચેરીઓમાં અમુક વસ્તુઓ આપણી સર્વિસીસ માટે ખૂબ ટાઈમ લાગતો, પણ હવે ડિજિટલ રિવોલ્યુશનના માધ્યમથી આપણે ઘણી બધી સુવિધાઓ છે જે અરજદારો છે ઘર બેઠા કરી શકે છે. આપણે એની આરઓઆર જોઈએ તો એમાં આપણે 6 નંબર, 7 બાર અને જમીનની જે પણ માહિતી હોય એ આપણે ઘરે બેઠા બધું લઈ શકીએ છીએ. રાજ્ય સરકારે જનહિતના અભિગમ સાથે મહેસૂલી કચેરીઓમાં ફાઇલોના ખડકલા, લાંબી પ્રતીક્ષા અને ભૂતકાળ બનાવી સમયસર ડિજિટલ અને ઝડપી સેવાનો મંત્ર અપનાવ્યો છે. મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ સુરત કલેક્ટર કચેરીએ ડિજિટલ સુરત સંકલ્પને સાકાર કરતા જમીન માપણી, દસ્તાવેજ નોંધણી અને બિનખેતી એને, મહેસૂલી ટાઇટલ અને કાયદેસર કબજેદાર પ્રમાણપત્ર, હયાતીમાં હક દાખલ, ખેડૂત ખરાઈ પ્રમાણપત્ર, વારસાઇક ક્ષતિ સુધારણા તેમજ ગુજરાત જમીન પચાવવા પર પ્રતિબંધ અધિનિયમ 2020, લેન્ડ ગ્રેબિંગ સહિત જટિલ પ્રક્રિયાઓને આઈઓરા પોર્ટલના માધ્યમથી સંપૂર્ણપણે ઓનલાઈન અને પારદર્શક બનાવી છે. સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં 7 ડિસેમ્બરે વહેલી સવારે ઘર પાસે રમતી 10 વર્ષીય માસૂમ બાળકી ગુમ થયા બાદ 10 દિવસ વીતી ગયા છતાં પોલીસને કોઈ નક્કર કડી મળી નથી. પોલીસે 1000થી વધુ સીસીટીવી ફૂટેજ તપાસ્યા છે, જેમાં બાળકી સુરતથી એક આધેડ સાથે નીકળતી અને પછી જબલપુરમાં એકલી દેખાઈ હતી, પરંતુ ત્યાંથી આગળનો કોઈ પુરાવો મળ્યો નથી. આ કેસની સાથે અગાઉ ઓગસ્ટમાં એક મહિલાના આપઘાત બાદ ગુમ થયેલા તેના 3 નાના બાળકો પણ હજુ મળ્યા નથી, જેને કારણે સચિન જીઆઈડીસી પોલીસની કાર્યશૈલી પર ગંભીર સવાલ ઊભા થયા છે અને વિસ્તારમાં રહીશોમાં ભય અને રોષનો માહોલ છે. સચિન જીઆઈડીસી પોલીસ ઇન્સ્પેક્ટર કુલદીપસિંહ ગોહિલના જણાવ્યા અનુસાર ગુમ થયેલી બાળકી એક મજૂર પરિવારની દીકરી છે, જે 7મી ડિસેમ્બરના રોજ સવારે 8 વાગ્યાથી ઘર પાસે રમતી વખતે ગુમ થઈ હતી. બાળકીના માતા પિતા અત્યંત ગરીબ છે અને તેમની દીકરી સાથે કોઈ અણબનાવ ન બની જાય તેની ચિંતામાં દિવસ રાત વિતાવી રહ્યા છે. દીકરીના ગુમ થયા બાદ તુરંત જ તેમણે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, પરંતુ હજુ સુધી તેમને માત્ર આશ્વાસન જ મળ્યું છે. બાળકી કઈ રીતે ગુમ થઈ તેની તપાસ ચાલુ છે. ઘટનાના દિવસે બાળકીની નાની ઘરે જવાના હતા. પરિવાર તેમને રેલવે સ્ટેશન મૂકવા ગયો હતો. ત્યાંથી પરત આવ્યા બાદ બાળકી થોડી ઉદાસ દેખાતી હતી અને ત્યારબાદ તે ઘર પાસેથી રમતા રમતા ક્યાંક નીકળી ગઈ હતી. પોલીસે આ મામલે સવારથી જ તપાસ હાથ ધરી હોવાનો દાવો કર્યો છે. પોલીસ તપાસમાં એક મહત્વની કડી હાથ લાગી છે. બાળકી સુરતથી એક 45 વર્ષના અજાણ્યા આધેડ સાથે જોવા મળી હતી. પોલીસે વિસ્તારના અને સ્ટેશનના લગભગ 1000 જેટલા સીસીટીવી ફૂટેજ તપાસ્યા છે. જોકે આશ્ચર્યની વાત એ છે કે સુરતથી આધેડ સાથે નીકળ્યા બાદ બાળકી આગળ જતા જબલપુર માટે ટ્રેનમાં એકલી જોવા મળી હતી. આ વ્યક્તિ કોણ હતો અને બાળકી તેની સાથે કેમ ગઈ તે હજુ એક રહસ્ય છે. પોલીસની તપાસ જબલપુર સુધી પહોંચી છે, પરંતુ ત્યાંથી આગળ બાળકી ક્યાં ગઈ તે અંગે પોલીસ પાસે કોઈ માહિતી નથી. પીઆઈ ગોહિલના જણાવ્યા મુજબ ટેકનિકલ ખામી અથવા સર્વરની સમસ્યાને કારણે સર્વેલન્સમાં મુશ્કેલી આવી રહી છે. હાલ પોલીસ માત્ર હ્યુમન ઇન્ટેલિજન્સ પર આધાર રાખીને તપાસ કરી રહી છે. સચિન જીઆઈડીસી પોલીસ બાળકીને શોધવામાં સંપૂર્ણ રીતે નિષ્ફળ સાબિત થઈ રહી હોય એવું જણાય છે. તો હવે સમય છે એક વિરામનો. મુદ્દાઓ છે દેશના, પેનલ પર થશે ચર્ચા, વાતમાં થશે સ્પષ્ટ સંવાદ. અમે લાવીએ છીએ તમારા પ્રશ્નોને મંચ પર. કેમ કે સમસ્યા તમારી, લડત તમારી. જુઓ મારી સાથે ફક્ત ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત પર.
વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે. સુરત જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીની કચેરીના ઓડિટર ગ્રેડ 2 ગુગાભાઈ ગોહિલ, નિવૃત્ત ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ વારસી અહેમદ શેખ અને આઉટસોર્સ ઓપરેટર કલ્પેશ ચૌધરી સામે એન્ટી કરપ્શન બ્યુરોએ લાલ આંખ કરી છે. આ ત્રણેય શખ્સોએ મંડળીના રજિસ્ટ્રેશન પ્રમાણપત્ર માટે ફરિયાદી પાસે લાંચની માંગણી કરી હતી, જે મામલે હવે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરત એન્ટી કરપ્શન બ્યુરોની કચેરીથી માત્ર 500 મીટરના અંતરે જ લાંચિયા અધિકારીઓએ લાંચના રૂપિયા સ્વીકારવાનું સેટિંગ ગોઠવ્યું હતું. સહકારી મંડળીની નોંધણી માટે આવેલી અરજીના બદલામાં આરોપી ઓડિટર ગુગાબાઈને શરૂઆતમાં 25,000ની માંગ કરી હતી. જોકે રકઝકના અંતે 20,000 રૂપિયા આપવાનું નક્કી થયું હતું. જોકે ફરિયાદી આ રકમ આપવા માંગતો ન હોવાથી એસીબીનો સંપર્ક કર્યો હતો. લાંચિયા અધિકારીઓએ આ રૂપિયા માટે અડાજણ વિસ્તારમાં ગુજરાત ગેસ સર્કલ પાસે આવેલી વિજય ડેરીની સામેના ટેબલ ખુરશીવાળા જાહેર સ્થળની પસંદગી કરી હતી. આરોપી વારિસ અહેમદ શેખ, નિવૃત્ત સુપ્રિન્ટેન્ડન્ટના કહેવા મુજબ આઉટસોર્સ કોમ્પ્યુટર ઓપરેટર કલ્પેશ ચૌધરી ત્યાં નાણાં લેવા પહોંચ્યો હતો. જાહેર રસ્તા પર જ લાંચની રકમ આપવાની હતી, જેવી કલ્પેશ ચૌધરીએ ફરિયાદી પાસેથી રૂપિયા 20,000ની રોકડ રકમ હાથમાં લીધી કે તુરંત જ આસપાસ ગોઠવાયેલા એસીબીના જવાનોએ તરાપ મારી હતી. એસીબીની કચેરીની એટલી નજીક જ લાંચ લેતા ઝડપાઈ જવાથી કચેરીના અન્ય કર્મચારીઓમાં પણ ભારે ફફડાટ વ્યાપી ગયો હતો. એસીબીની તપાસમાં સામે આવ્યું છે કે ઓડિટર ગુગાભાઈ અને નિવૃત્ત સુપ્રિન્ટેન્ડન્ટ વારિસ શેખ એ આખું નેટવર્ક ગોઠવ્યું હતું, જેમાં ઓપરેટર કલ્પેશનો પ્યાદા તરીકે ઉપયોગ કર્યો હતો. પોલીસે ઘટના સ્થળેથી લાંચની પૂરેપૂરી રકમ રિકવર કરી ત્રણેયની અટકાયત કરી છે. આ સફળ ટ્રેપ સુરત શહેરના એસીબીના પીઆઈ કેજે ધડુક અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી. સુરત જિલ્લા રજિસ્ટ્રારની કચેરી, જેમાં આ કામના ફરિયાદીનું મજૂરોની મંડળીનું રજિસ્ટ્રેશન કરવાનું કાર્યવાહી કરવાની હતી. જે કાર્યવાહી કરી આપવાના આવેજ પેટે ઓડિટર રજિસ્ટ્રાર તરીકે ફરજ બજાવતા ગુગાભાઈ ગોહિલ, જેઓએ તથા ત્યાં જ એક વય નિવૃત્ત થયેલ વારિસ શેખ, આ બંને કર્મચારીઓએ આ કામના ફરિયાદી પાસેથી આ રજિસ્ટ્રેશન કરી આપવાની કાર્યવાહી કરવાના આવેજ પેટે પ્રથમ 25,000 રૂપિયાની માગણી કરેલી. રકઝકના અંતે 20,000 રૂપિયા એ નક્કી થયેલા, જે લાંચના પૈસા લેવા માટે કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવતા કલ્પેશ ચૌધરીને તેઓએ મોકલી આપેલો. આ સમગ્ર કાર્યવાહીમાં મદદનીશ નિયામક આર ચૌધરી અને વડોદરા રેન્જના નાયબ નિયામક બળદેવ દેસાઈ આઈપીએસે સીધું માર્ગદર્શન આપ્યું હતું. જાગૃત નાગરિકની એક ફરિયાદને કારણે સહકારી મંડળી કચેરીમાં ચાલતા લાંચિયા રાજનો પર્દાફાશ થયો છે. સુરતના ભીમરાળ વિસ્તારમાં આવેલી શિવ રેસિડેન્સીના રહીશો માટે આજનો દિવસ દિવાળી જેવો સાબિત થયો છે. છેલ્લા 4 દિવસથી અનિશ્ચિતતા અને ભયના ઓથાર હેઠળ જીવતા 192 પરિવાર આખરે પોતાના ઘરે પરત ફર્યા છે. તંત્રની સક્રિયતાને કારણે જે કામમાં અઠવાડિયા લાગવાના હતા તે ગણતરીના કલાકોમાં પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. 16 ડિસેમ્બરને મંગળવારની રાત્રે ભીમરાળની શિવ રેસિડેન્સીની બાજુમાં ચાલી રહેલી કન્સ્ટ્રક્શન સાઇટ પર ખોદાણ કરતી સમયે ડી વોલમાં ભંગાણ પડતા સોસાયટીની કમ્પાઉન્ડ વોલ પણ પત્તાના મહેલની માફક ધસી પડી હતી. જમીનમાં પોલાણ સર્જાવાના કારણે સોસાયટીમાં આવેલા 10-10 માળના 2 ટાવરમાં આવેલા ફ્લેટમાં રહેતા રહીશોને સલામતીના ભાગરૂપે ફ્લેટ ખાલી કરવા 17 ડિસેમ્બરે સુરત મહાનગરપાલિકાના 8વા ઝોન દ્વારા નોટિસ અપાઈ હતી. લોકો ભગવાનની મૂર્તિ અને પહેરવાના કપડાં સાથે પોતાનું ઘર છોડવું પડ્યું હતું. ઘણા રહીશો હેરાન થતા આંખોમાં આંસુ પણ જોવા મળ્યા હતા. રહીશોની વેદના અને તંત્રની શિથિલતા અંગે કરવામાં આવેલા અહેવાલ બાદ પાલિકા અને વહીવટી તંત્ર સફાળું જાગ્યું હતું, જે સુરક્ષા અને સમારકામની કામગીરીમાં 15 દિવસનો સમય લાગવાનો અંદાજ હતો. તે માત્ર 24 કલાકમાં રાત દિવસ એક કરીને પૂર્ણ કરવામાં આવી છે. લોકોની ફરિયાદ પર ધ્યાન આપીને પાલિકાએ પહેલેથી જ કામ અટકાવ્યું હોત તો લોકોને હેરાન થવાનો વખત જ ન આવત. આ ઘટના બાદ રહીશોની સુરક્ષાને ધ્યાને રાખીને પાલિકા દ્વારા એસવીએનઆઈટી સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીના નિષ્ણાંતોની મદદ લેવામાં આવી હતી. ડોક્ટર જીતેશ ચાવડા, ડોક્ટર જેપી પટેલ, જીઓટેકનિકલ કન્સલ્ટન્ટ સીડી મોઢેરા અને સોઇલ એક્સપર્ટ એચએમ કોકાણી સહિતના 6 નિષ્ણાંતોની ટીમે સ્થળ પર જઈ સોઇલ ટેસ્ટ અને સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી સહિતના કુલ 5 ટેકનિકલ રિપોર્ટ તૈયાર કર્યા હતા.
આ રિપોર્ટમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે બિલ્ડિંગના માળખાને કોઈ નુકસાન થયું નથી અને તે રહેવા માટે સંપૂર્ણ સુરક્ષિત છે. આ રિપોર્ટ મળતા જ પાલિકાએ સોસાયટીના પ્રમુખને ટેલિફોનિક જાણ કરી રહેવા જવાની મંજૂરી આપી હતી. SBNIT और SMC मिल करके चेक कराई है. फिर भी लोगों का क्वेश्चन है कि इतना जल्दी कैसे आता रिपोर्ट. इसके लिए हम SMC ने भी हमको बोला है, मेयर श्री ने भी बोला है और कमिश्नर श्री ने भी बोला है कि आप एक बाहर से, चाहे हैदराबाद हो, चाहे लखनऊ हो, चाहे दिल्ली हो, कहीं से भी एक कमेटी जो चेक करती है उसको हायर करें. उसका पूरा खर्चा SMC देगी ताकि आप संतुष्ट हो जाए. तो हमारे लिए फेवरेबल है. सभी लोगों ने हमको फेवर किया है और इसके लिए सबका CR पाटिल साहब, परेश भाई, मेयर श्री और शालिनी मैडम को धन्यवाद देते हैं. આ સમગ્ર મામલે પાલિકાએ કડક વલણ અપનાવતા જવાબદાર બિલ્ડર, આર્કિટેક્ટ અને સ્ટ્રક્ચરલ એન્જિનિયરના લાયસન્સ સસ્પેન્ડ કર્યા છે. સોસાયટીની દિવાલ પાસેના ઊંડા ખાડામાં 1500થી વધુ ટ્રક માટી ભરીને તેને તાત્કાલિક સુરક્ષિત કરવામાં આવી છે. રહીશો હવે પોતાની મીટિંગ યોજીને બિલ્ડર સામે વળતર કે અન્ય કાયદાકીય પગલાં લેવા અંગે આગામી નિર્ણય લેશે. નવા વર્ષની ઉજવણીને આડે હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે શહેરમાં બુટલેગરો સક્રિય થયા છે. જો કે સુરત ક્રાઇમ બ્રાન્ચે આ વખતે બુટલેગરોની આખી યોજના પર પાણી ફેરવી દીધું છે. પુણા વિસ્તારમાં બાતમીના આધારે પોલીસે એક એવો ટેમ્પો ઝડપી પાડ્યો છે જેમાં સામાન્ય નજરે કંઈક દેખાતું ન હતું, પરંતુ તેની અંદર લાખોની કિંમતનો દારૂ અત્યંત ચાલાકીથી છુપાવવામાં આવ્યો હતો. બુટલેગરોએ આ વખતે પોલીસને થાપ આપવા માટે ટેમ્પોના બોડીમાં ખાસ પ્રકારનું ચોરખાનું તૈયાર કર્યું હતું. આ ખાનાને ઉપરથી લોખંડના પતરા અને શેડ વડે એવી રીતે ઢાંકી દેવામાં આવ્યું હતું કે કોઈ પણ અધિકારીને શંકા ન જાય. જાણે કોઈ એન્જિનિયરિંગ પ્લાન મુજબ આ ટેમ્પોની બોડીમાં વધારાની જગ્યા ઊભી કરવામાં આવી હતી, જેનો ઉપયોગ માત્ર દારૂની હેરાફેરી માટે જ થતો હતો. પુણાના મગોબ CNG પંપ પાસે આવેલા જય માતાજી પાર્કિંગમાં જ્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે દરોડો પાડ્યો ત્યારે ટેમ્પો નંબર GJ5801240 ઊભો હતો. પોલીસને પાક્કી બાતમી મળી હતી કે આ વાહનમાં કંઈક અજુગતું છે. ઝીણવટભરી તપાસ દરમિયાન પતરાની નીચે બનાવેલું ગુપ્ત ખાનું નજરે પડ્યું હતું. આ ખાનું ખોલતાની સાથે જ પોલીસ પણ અવાક રહી ગઈ હતી, કારણ કે અંદર વિદેશી દારૂની બોટલોનો મોટો જથ્થો ખડકાયેલો હતો. આ કાર્યવાહીમાં પોલીસે કુલ 1632 નંગ વિદેશી દારૂ અને બિયરની નાની મોટી બોટલો કબજે કરી છે, જેની બજાર કિંમત અંદાજે 8,02,800 જેટલી થાય છે. આ ઉપરાંત 2 લાખનો ટેમ્પો અને મોબાઈલ ફોન મળીને કુલ 10,07,800નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. 31ની પાર્ટીઓ માટે આ જથ્થો સુરત શહેરમાં ઘુસાડવામાં આવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે આ મામલે લિંબાયત વિસ્તારના મયુર સોસાયટીમાં રહેતા નરેન્દ્ર ઉર્ફે નારાયણ દત્તાત્રેય નાગપુરે નામના શખ્સની ધરપકડ કરી છે. પકડાયેલો આરોપી મૂળ મહારાષ્ટ્રના અહેમદનગરનો વતની છે અને તેનો ગુનાહિત ઇતિહાસ ઘણો જૂનો છે. અગાઉ પણ તે વાંસદા, લિંબાયત અને ડિંડોલી પોલીસ સ્ટેશનમાં દારૂબંધીના ગંભીર ગુનાઓમાં ઝડપાઈ ચૂક્યો છે. હાલમાં પોલીસ આ કેસમાં વધુ તપાસ કરી રહી છે કે આ દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો હતો અને સુરતમાં અન્ય કયા મોટા માથાઓ આ નેટવર્ક સાથે જોડાયેલા છે. પાલ ગૌરવપથ રોડ પર નવસર્જન વિદ્યાલયની ધોરણ 7ની વિદ્યાર્થીનીએ ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. વિદ્યાર્થીની પરીક્ષા આપ્યા બાદ ઘરે આવીને જમવાનું બનાવીને પિતાને જમાડ્યા બાદ એકાએક ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. મળતી વિગતો અનુસાર મૂળ મહારાષ્ટ્રના વતની ધમલપાલ સિરસાટ હાલ પાલ ગૌરવપથ પર આવેલી શાંતિવન લેક્સોન કોલોનીમાં 2 સંતાન સહિતના પરિવાર સાથે રહે છે. ધમપાલ મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેના સંતાન પૈકી વૈદિક સ્થાનિક વિસ્તારમાં આવેલી નવસર્જન ચિંદી વિદ્યાલયના ધોરણ 7માં અભ્યાસ કરતી હતી. ડાયમંડ સિટી સુરતના પાલનપુર જકાતનાકા વિસ્તારમાંથી એક અત્યંત આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. અહીં ધોરણ 7માં અભ્યાસ કરતી માત્ર 12 વર્ષની કિશોરીએ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. હસતી રમતી દીકરીના અકાળે અવસાનથી પરિવાર પર આપ તૂટી પડ્યું છે. ઘટનાની માહિતી અનુસાર પાલનપુર જકાતનાકા વિસ્તારમાં રહેતી આ વિદ્યાર્થીનીએ પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. ઘટનાની જાણ થતાં જ પરિવારજનો સ્તબ્ધ થઈ ગયા હતા.
12 વર્ષની કુમળી વયે દીકરીએ આવું અંતિમ પગલું કેમ ભર્યું તે પ્રશ્ન હાલ પરિવાર અને પોલીસ માટે એક વણ ઉકેલાયેલો કોયડો બની ગયો છે. પ્રાથમિક તપાસમાં આત્મહત્યા પાછળનું કોઈ ચોક્કસ કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. પોતાની વહાલી દીકરી ગુમાવનારી માતાના આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. આ ભયાનક આઘાત વચ્ચે પણ મૃતકની માતાએ અન્ય વાલીઓ માટે એક ખૂબ જ મહત્વનો સંદેશ આપ્યો છે. તેમણે ભીની આંખે જણાવ્યું કે બાળકો સાથે હંમેશા મિત્રતાભર્યું વર્તન રાખો. તેમની સાથે એટલા નજીક રહો કે તેમના મનમાં ચાલતી મૂંઝવણ કે ડર તે તમને જણાવતા અચકાય નહીં. मुझे कारण कुछ समझ में नहीं आ रहा क्योंकि ऐसा कारण कुछ आ ही नहीं रहा सामने कि मैं कुछ बोल पाऊँ क्योंकि स्कूल में भी अच्छे से जाती थी आती थी. अभी उसके कुछ एक चाचनी चल रही थी एग्जाम की, वो भी उसने क्लियर किया. वहाँ से भी आई, कल 12 बजे मेरे से बात भी किया 12:30 बजे. ઘટનાની જાણ થતાં જ પાલ પોલીસે સ્થળ પર પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો છે. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. કિશોરીના મિત્રો, શાળાના શિક્ષકો અને પરિવારજનોની પૂછપરછ કરવામાં આવશે જેથી આ આત્મહત્યા પાછળનું સાચું કારણ જાણી શકાય. આ ઘટનાએ ફરી એકવાર આજના સમયમાં બાળકોના માનસિક સ્વાસ્થ્ય અને વાલીઓ સાથેના તેમના સંવાદ પર મોટા પ્રશ્નાર્થ ચિહ્નો ઊભા કર્યા છે. સુરત શહેરમાં ગુનાખોરી પર અંકુશ લાવવાના પ્રયાસોમાં બેસ્તાન પોલીસને વધુ એક મોટી સફળતા મળી છે. બેસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા મારામારીના ગુનામાં લાંબા સમયથી નાસ્તા ફરતા રીઢા આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે. ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ચાલી રહેલી ખાસ ડ્રાઈવ દરમિયાન આ કાર્યવાહી કરવામાં આવી છે. સર્વેલન્સ અને બાતમીના આધારે પોલીસે આરોપીને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બેસ્તાન પોલીસે કરેલી આ કાર્યવાહીથી વિસ્તારમાં ગુનાહિત તત્વોમાં ફફડાટ ફેલાયો છે. સુરત શહેરના બેસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા મારામારીના ગુનામાં નાસ્તા ફરતા એક રીઢા આરોપીને બેસ્તાન પોલીસે ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ચાલતી ખાસ કામગીરી દરમિયાન આ કાર્યવાહી કરવામાં આવી હતી. સુરત શહેરના મહાનગર પોલીસ કમિશનર, અધિક પોલીસ કમિશનર સેક્ટર 2, નાયબ પોલીસ કમિશનર ઝોન 6 તથા મદદનીશ પોલીસ કમિશનર જે ડિવિઝન દ્વારા નાસ્તા ફરતા અને વોન્ટેડ આરોપીઓને શોધી કાઢવા માટે સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી હતી. આ સૂચનાઓના અનુસંધાને ભેસ્તાન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એન ગાબાણીના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફને સક્રિય કરવામાં આવ્યો હતો. બેસ્તાન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચબી ચૌધરી સાથે અસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ ગુંજનભાઈ ભરતભાઈ, અસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ રોહિત કુમાર શાર્દુલભાઈ તથા અસિસ્ટન્ટ પોલીસ કમિશનર અંકુશ કુમાર રામાભાઈ પેટ્રોલિંગમાં હતા. આ દરમિયાન તેમના અંગત વિશ્વાસુ બાતમીદાર પાસેથી સંયુક્ત બાતમી મળી હતી કે બેસ્તાન પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલા મારામારીના ગુનામાં નાસ્તો ફરતો આરોપી ઇમરાન ઉર્ફે મૂડી નાનો બેસ્તાન વિસ્તારના અક્ષાનગર ખાતે નૂરી મસ્જિદ પાસે હાજર છે. મળેલી બાતમીના આધારે પોલીસે ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી નિર્ધારિત સ્થળે પહોંચી આરોપીને ઝડપી પાડી હતો અને આરોપીને બાદમાં ભેસ્તાન પોલીસ સ્ટેશન ખાતે લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બેસ્તાન પોલીસે આ કામગીરીથી વિસ્તારમાં ગુનાહિત તત્વોમાં ભયનું વાતાવરણ સર્જાયું છે, જ્યારે સ્થાનિક નાગરિકોમાં પોલીસની સક્રિયતા બદલ સંતોષ વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. તો આ હતા ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના ખાસ બુલેટિન, આપણું સુરતના મહત્વના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું.